નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અત્યારે દિવાળીના તહેવારોની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સોના ચાંદીની ખરીદીનું પ્રમાણ પણ વધ્યું છે। જો કે વર્તમાન સમયમાં સોના અને ચાંદીના ભાવ સતત નવા વિક્રમો સ્થાપી રહ્યા હોવાથી ઘણા રોકાણકારો અને ગ્રાહકોને એવું લાગી રહ્યું છે કે તેઓ સોનું ખરીદવાની મહત્વની તક ચૂકી ગયા છે। વૈશ્વિક બજારમાં સોનાની તેજીની વાત કરીએ તો એક ઔંસ સોનાનો ભાવ આ સપ્તાહમાં $4,000 પાર કરી ગયો છે, જે એક અભૂતપૂર્વ વિક્રમ છે। આ આંતરરાષ્ટ્રીય તેજીની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે। ભારતમાં 8 ઓક્ટોબરે 10 ગ્રામ સોનાનો ભાવ $1.23 લાખ રૂપિયાના આંકડાને વટાવી ગયો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ પણ $1.50 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયો હતો। રોકાણકારો માટે આ આંકડા આંખ ઉઘાડનારા છે, કારણ કે સોનાના ભાવમાં વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં 54%નો તોતિંગ વધારો નોંધાયો છે અને 2024માં પણ તેમાં 27%નો ઉછાળો જોવા મળ્યો હતો। ચાંદીમાં તો આનાથી પણ વધુ જોરદાર તેજી આવી છે, જેના ભાવ ચાલુ વર્ષે 71% જેટલા વધી ગયા છે। આ ભાવ વધારાને કારણે જ ભારતીયો વિદેશી બજારો સાથે સોનાના ભાવની સરખામણી કરવા મજબૂર બન્યા છે, કારણ કે ભારતમાં સોનું અન્ય દેશોની તુલનામાં ઘણું મોંઘું સાબિત થઈ રહ્યું છે। નિષ્ણાંતોના મતે ભારતમાં સોનાની ખરીદી મોંઘી પડવાનું મુખ્ય કારણ વિવિધ પ્રકારની સરકારી ડ્યુટી અને ટેક્સ છે। કોમોડિટી માર્કેટના વિશ્લેષકો જણાવે છે કે ભારતમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં 6 થી 10% જેટલા વધારે હોય છે, જ્યારે દુબઈ અને મિડલ ઇસ્ટના અન્ય બજારોમાં સોનું લગભગ આંતરરાષ્ટ્રીય ભાવે જ ઉપલબ્ધ થાય છે, જેના કારણે ત્યાં ખરીદી કરવી સસ્તી પડે છે। તો ભારતમાં ઊંચા ભાવ પાછળના મુખ્ય પરિબળોમાં ઇમ્પોર્ટ ડ્યુટી, જીએસટી, કૃષિવાડી વિકાસ સેસ અને ટીડીએસનો સમાવેશ થાય છે। આ કર ઉપરાંત ડોલર સામે રૂપિયાની નબળાઈ પણ સોનાના ભાવને સીધી અસર કરે છે। ઉદાહરણ તરીકે, ડોલરનો ભાવ $87 થી વધીને $88 થાય તો 10 ગ્રામ સોનાના ભાવમાં $600 થી $700નો વધારો થઈ શકે છે। જો તમે સોનું જ્વેલરીના સ્વરૂપમાં ખરીદો છો તો ઘડામણ ચાર્જ પર પણ વધારાનો 5% જીએસટી ચૂકવવો પડે છે। લાંબા ગાળાના રોકાણની દ્રષ્ટિએ પણ જો સોનું 3 વર્ષ પછી વેચવામાં આવે તો નફા પર 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે, જ્યારે 3 વર્ષની અંદર વેચો તો નફો તમારી નિયમિત આવકમાં ઉમેરાય છે અને સ્લેબ મુજબ ટેક્સ લાગે છે। દરેક દેશમાં સોનાના ભાવો અલગ અલગ હોવા પાછળનું એક મોટું કારણ ત્યાંની ડ્યુટી માળખું છે। ભારત જેવા દેશમાં સોના અને ઓઇલની આયાત વિદેશી હુંડિયામણની બહાર મોકલે છે, તેથી સરકારે આયાત ઘટાડવાના હેતુથી ઊંચી ડ્યુટીનો રસ્તો અપનાવ્યો છે। આ ઉપરાંત દેશની સેન્ટ્રલ બેંક પાસે કેટલું સોનું રિઝર્વ છે અને અમેરિકન ડોલર સામે તે દેશની કરન્સી કેટલી મજબૂત છે તે પણ સોનાના ભાવ પર અસર કરે છે। એક બિઝનેસ વેબસાઇટના અહેવાલ અનુસાર ભારતની સરખામણીમાં બહેરીન, કુવૈત, મલેશિયા, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સિંગાપુર, દુબઈ, અમેરિકા અને પેરુ જેવા દેશોમાં સોનું સસ્તા દરે મળે છે। આ દેશોમાં ઓછી ઇમ્પોર્ટ ડ્યુટી, ઊંચું ટ્રેડિંગ વોલ્યુમ અને નીચો અથવા શૂન્ય વેટ દર હોય છે, જેનાથી ભાવ નીચા રહે છે। જેમ કે હોંગકોંગમાં સોનાની ખરીદી પર કોઈ ટેક્સ લાગતો નથી અને દુબઈ બુલિયન વેપારનું વૈશ્વિક હબ હોવાથી ત્યાં સોનાના ભાવ સ્પર્ધાત્મક રહે છે। તો વિશ્લેષકોના મતે ભારતીયો માટે વિદેશમાંથી સોનું લાવવા માટે દુબઈ સૌથી પ્રિય સ્થળ છે। ભારતીય નાગરિકો વિદેશ પ્રવાસ દરમિયાન સોનું ખરીદીને લાવી શકે છે, પરંતુ તેના પર કસ્ટમ્સના નિયમો લાગુ પડે છે। પુરુષ પ્રવાસીઓ કસ્ટમ્સ ડ્યુટી ભર્યા વગર 20 ગ્રામ સુધીની ગોલ્ડ જ્વેલરી લાવી શકે છે, જેની કિંમત ₹50,000 થી વધુ ન હોવી જોઈએ, જ્યારે મહિલા પ્રવાસીઓ માટે આ મર્યાદા 40 ગ્રામ સુધીની છે, જેની કિંમત ₹1 લાખથી વધુ ન હોવી જોઈએ। આ નિયમ માત્ર જ્વેલરી માટે જ લાગુ પડે છે, સિક્કા કે બિસ્કિટ માટે નહીં। જો કે 2016માં નક્કી થયેલી આ મર્યાદાઓ આજે સોનાના ગગનચુંબી ભાવો સામે ઘણી ઓછી જણાય છે। તેથી શારજાહના ઇન્ડિયન એસોસિએશન દ્વારા આ મર્યાદા વધારવા માટે નાણામંત્રીને રજૂઆત પણ કરવામાં આવી છે। આ નિર્ધારિત મર્યાદાથી વધુ સોનું લાવવામાં આવે તો 3% થી લઈને 10% સુધી ઇમ્પોર્ટ ડ્યુટી ચૂકવવી પડે છે। ખાસ કરીને દુબઈમાં રહેતા નોન રેસિડેન્ટ્સ ઇન્ડિયન, જો તેઓ 6 મહિનાથી વધુ સમયથી દુબઈમાં રહેતા હોય તો નિયત દસ્તાવેજો સાથે 1 કિલો સુધીનું સોનું પણ ભારત લાવી શકે છે।
ઉલ્લેખનીય છે કે 2018થી યુએ સરકાર અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના અન્ય દેશોએ સોનાની ખરીદી પર 5%ના દરે વેલ્યુ એડેડ ટેક્સ લાગુ કર્યો છે. જોકે પર્યટકો એક રિફંડ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવીને આ વેટમાં આંશિક રિફંડ મેળવી શકે છે, જેના માટે તેમણે એરપોર્ટ પરથી ખરીદીના 90 દિવસની અંદર ક્લેમ કરવાનો હોય છે. આ ઉપરાંત દુબઈમાં ટુરિસ્ટો માટે ડ્યુટી ફ્રી સોનાની ખરીદીના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. સોનાના વિક્રમજનક ભાવ પર ટિપ્પણી કરતા એક નિષ્ણાંત જણાવે છે કે સોનાના ભાવ આટલા વધ્યા હોવાથી તેમાં એક કરેક્શન આવવાની શક્યતા છે. જોકે તે ક્યારે આવશે તે ચોક્કસ કહી શકાય નહીં. તેમનું માનવું છે કે પુષ્ય નક્ષત્ર અને દિવાળીના તહેવારોના કારણે હાલના ભાવ જળવાઈ રહે તેવી સંભાવના છે, પરંતુ તહેવારો પછી એક મોટા ઘટાડાની શક્યતાને નકારી શકાય નહીં. તેમણે એક રસપ્રદ અવલોકન કરતા જણાવ્યું કે કેટલાક ગ્રાહકોને તો સોનાનો ભાવ 2 લાખ રૂપિયા સુધી પહોંચવાની આશા છે, જેના કારણે જે લોકો અગાઉ 80,000ના ભાવે પણ સોનું ખરીદવા તૈયાર નહોતા તેઓ હાલના ઊંચા ભાવે પણ ખરીદી કરી રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર સોના અને ચાંદીના ભાવો રેકોર્ડ સ્તરે હોવા છતાં તહેવારોની સિઝન પહેલા ભારતમાં આ બંને ધાતુઓની આયાત લગભગ બમણી થઈ છે. ઓગસ્ટ મહિનામાં ભારતે 64.17 ટન સોનાની અને 410.8 ટન ચાંદીની આયાત કરી હતી. ચીનમાં માંગ નબળી પડી છે, ત્યારે ભારતમાં જ્વેલરો અને બેન્કોએ તહેવારોની માંગને પહોંચી વળવા માટે ભારે ખરીદી કરી છે, જે દેશમાં સોના પ્રત્યેના અખંડ મોહને દર્શાવે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.